નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ। આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ગુજરાતી સાહિત્યનો જો આપણે પરિચય આપવો હોય તો આપણે મધ્યકાલ તરફ જવું જ પડે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જ્યારે આપણે વાત કરી ત્યારે પણ આપણે એ વાત અવશ્ય કરી છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 800 વર્ષનું સાહિત્ય છે। એટલે છેક હેમચંદ્રાચાર્યથી માંડીને છેક દયારામ 1852માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધીનું જેટલું પણ સાહિત્ય છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાયું। અને તે પછીનું જે સાહિત્ય આવ્યું તે અર્વાચીન ગુજરાતી સાહિત્ય તરીકે પ્રસિદ્ધ બન્યું। અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પણ પ્રથમ યુગ વિભાગ પ્રમાણે સુધારક યુગ અને એના જે પ્રણેતા સર્જક છે તે દલપતરામ। તો દલપતરામથી આરંભાયેલું સુધારક યુગનું સાહિત્ય છેક 4 તેના મહત્ત્વના સર્જકો દલપતરામ, નર્મદ, નવલરામ અને નંદશંકર, આ ચારેય સર્જકોનું ખાસું એવું કામ આપણને સુધારક યુગમાં જોવા મળે છે। ગૌણ કવિઓ, ગૌણ સર્જકો પણ આ યુગમાં હતા જ। એ જ રીતે પંડિત યુગ, જેને સાક્ષર યુગ કહેવાયો, જેને સમન્વય યુગ કહેવાયો, જેને આપણે એમ કહીએ કે સાક્ષરોની ભૂમિને કારણે ગોવર્ધનરામ ત્રિપાઠી અને બીજા પણ કેટલાક પ્રતિષ્ઠિત સર્જકોને કારણે એમ કે પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિનો સમન્વય થવાને કારણે તેને સમન્વય યુગ કહેવાયો। પંડિતાઈ ભર્યું શિક્ષણ અને સાહિત્ય અસ્તિત્વમાં હતું તે સમયમાં, એને કારણે પણ તે પંડિત યુગ કહેવાયો। તેને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવ્યું કારણ કે ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલ સાહિત્યકૃતિ રચીને આજે પણ એ નામ અમર કરી દીધું છે। અને એટલું પ્રભુત્વ એમનું ભાષા પર હતું, સંસ્કૃત તત્સમ શબ્દ પ્રયોગોથી માંડીને ગુજરાતી શિષ્ટ ભાષા છે ત્યાં સુધીનું તેમનું જે કહેવાય કે ભાષા પ્રભુત્વ છે એ સરસ્વતી ચંદ્રમાં આપણને જોવા મળે છે। તો પંડિત યુગના આ નોંધપાત્ર સર્જકને લીધે તેમનું નામ ગોવર્ધન યુગ પણ પડ્યું। પછી આવે છે ગાંધી યુગ, જેને મોહન યુગ પણ કહેવાય છે। આપણે જાણીએ છીએ કે ગાંધીજીની અથાગ પ્રવૃત્તિ, પરિશ્રમ, તેમની મહેનત, તેમની સામાજિક, રાષ્ટ્રીય, જે રાજકીય જે કંઈ પ્રવૃત્તિ હતી એની સાથે તેમનું સર્જન કર્મ પણ એટલું જ વિશિષ્ટ બન્યું હતું। અને એને કારણે એ જે સમયકાળ હતો એ સમયકાળ પર, એ સમયના સર્જકો પર, યુગ પ્રવાહ પર તેમનું ખાસું એવું પ્રભુત્વ જોવા મળે છે અને એને લીધે પણ તે મોહન યુગ તરીકે પણ ઓળખવામાં આવ્યું। ત્યારબાદ અનુગાંધી યુગ આવ્યો, સ્વાતંત્ર્યોત્તર કાળ તરીકે તે ઓળખાયો અને તે સમયમાં એમ કહેવાય છે કે ગુજરાતી કવિતાની નવી દિશાઓ ખોલી। ગુજરાતી કવિતાને એમ કહેવાય કે તેની જે જૂની ઢબની જે કવિતા હતી તેમાંથી મુક્તિ મળીને કંઈક નવો અહેસાસ, કંઈક નવો સંવેદન, કંઈક નવીન રીતિ કાવ્યબાની અસ્તિત્વમાં આવી। ઉમાશંકર જોશી તો કહે છે આંખ, કાન, નાકની કલા જે નવીન કવિતા છે તેની માટે, અને નિત્ર્યા પાણી પણ કહે છે। તો એ આ સંદર્ભમાં કહે છે કે અનુગાંધી યુગની જે કવિતા છે એ અભિવ્યક્તિની દૃષ્ટિએ વિશિષ્ટ અને ભાવ સંવેદન આલેખનની રીતે તો એ વિશિષ્ટ બની જ રહે છે। અનુગાંધી યુગ પછી આપણે આધુનિક યુગની વાત કરીએ તો એમાં પણ સુરેશ જોશી, એમનું ખાસું એવું પ્રદાન, એમની ઘટના તિરોધાનની જે વાત છે તેમની કૃતિઓમાં, તેમના નિબંધોમાં, તેમની વાર્તાઓમાં, એ પણ કેટલાય સર્જકોને એ વાતે પકડી રાખી અને એટલે એ કાળમાં પણ એમ કહેવાય કે એમનું વર્ચસ્વ રહ્યું સુરેશ જોશીનું। એની સાથે સાથે ઘણા બધા સર્જકો પણ એક તરફ રહ્યા ને એક તરફ કવિઓ પણ રહ્યા। એની સાથે આ તો હું બહુ ટૂંકમાં વાત કરું છું, હજી આપણે એક એક યુગ ઉપર એક આખું લેક્ચર બનાવી શકીએ એમ છે। આધુનિક યુગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સુરેશ જોશી અને બીજા સાહિત્યકારો પણ એમાં આવ્યા અને કવિઓમાં પણ આપણે રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, જો કે આ સર્જકો અનુગાંધી યુગના નિરંજન ભગતના બધા જે સર્જકો છે એ બેવડા પરિબળો ધરાવે છે। બેવડા પરિબળો ધરાવે છે અર્થાત તે અનુગાંધી યુગમાં અનુગાંધી યુગ અને આધુનિક યુગ બંને પ્રકારની રચનાઓ તેઓ આપી શક્યા છે। ખાસ તો રાજેન્દ્ર શાહ, કવિ રાજેન્દ્ર શાહની ઓળખ એક અનુગાંધી કવિ તરીકે જ સિદ્ધ છે, પણ નિરંજન ભગત કે ઉષ્ણસ કે એ જે સાહિત્યકારો, એ કવિઓ જે છે અને ચીનુ મોદીને એ બધા જે કવિઓ છે એમની એક આગવી ઓળખ માત્ર અનુગાંધી યુગની કવિતા તરીકે નહીં પણ આધુનિક કવિ તરીકે પણ પ્રસિદ્ધ બની છે, જેમાં આપણે રમેશ પારેખ, અનિલ જોશીનું નામ પણ લઈ શકીએ છીએ।
રાજેન્દ્ર શુક્લ ને ઘણા બધા કવિઓ છે. આ સાથે કવિતા એટલે કે કાવ્યના જે પ્રકારો છે એમાં પણ નવીનતા આવતી ગઈ. ગીત, ગઝલ, અછંદસ જેવા આપણને સ્વરૂપો પણ પ્રાપ્ત થયા. અને છેક સુધારક યુગથી માંડીએ તો મધ્યકાલના પડાવમાંથી છૂટીને એક એમ કહેવાય સાહિત્યને એક નવી દિશાઓ ખુલી. દલપતરામના જે પ્રથમ લક્ષ્મી નાટક કે પ્રહસન નાટક જે છે મિથ્યાભિમાન, ત્યાંથી જોઈએ તો એ પૂર્વે મધ્યકાળમાં ક્યારેય નાટકો નથી લખાયા, પણ અસાહિત્ય ઠાકરના ભવાઈના વેશ વિશે આપણને જરૂર ખબર છે. બીજી કે કવિતાની મધ્યકાલની જે આપણે મીરાબાઈની રચનાઓ હોય કે નરસિંહ મહેતાની જે રચનાઓ હોય એમાં આપણે આત્મચરિત્રાત્મક પદ જોઈએ છે, પણ આત્મકથા નથી જોતા, કારણ કે આખો જે સમય હતો તે પદ્યનો હતો, ગદ્યનો નહોતો. અને એ કારણે પણ અર્વાચીન યુગનો જે સુધારક યુગ કાળ છે સુવર્ણકાળ બની રહે છે, કારણ કે એ જ સમયમાં આત્મકથા શરૂ થઈ. મારી હકીકત એવી નર્મદે સરસ આત્મકથા આપી. આ જ સમયમાં નાટકોનો પણ વિકાસ થયો. આ જ સમયમાં ભૂત નિબંધ આવ્યો. અને મંડળી મળવાથી થતા લાભ એટલે ગદ્ય લખાણની દૃષ્ટિએ જોઈએ કે સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ, આપણને બંને પ્રકારે આવા નિબંધો પ્રાપ્ત થાય છે. એટલે સારા નિબંધકાર, સારા કવિ, સારા નવલકથાકાર પણ મળ્યા. ઐતિહાસિક નવલકથાનું જે કહેવાય પ્રાગટ્ય, કરણ ઘેલો નવલકથા, એ પણ આપણને આ જ સમયકાળમાં પ્રાપ્ત થયું. સાસુ વહુની લડાઈ કહો તો એ સામાજિક નવલકથાનો ઉદ્ભવ આ જ કાળમાં થયો, આ જ કાળમાં લખાય છે. એટલે એ દૃષ્ટિએ જોઈએ તો સ્વાભાવિક રીતે સુધારક યુગ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્સ, બહુ જ મહત્ત્વનો છે કે એ યુગને આપણે કોઈ પણ જ્યારે સાહિત્ય સ્વરૂપની વાત કરવી હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓને આપણે જ્યારે સાહિત્યની સમજ આપવી હોય ત્યારે આપણે સુધારક યુગની ચોક્કસ વાત કરવી પડે, કારણ કે આર્ટ્સનો વિદ્યાર્થીને એ ખ્યાલમાં આવવું જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં જ્યારે એ પગ માંડે છે, ડગ માંડે છે, ત્યારે તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ, અર્વાચીન સાહિત્યની ઉત્પત્તિ ક્યાંથી થઈ, બરાબર. એનાથી પણ આગળ વાત કરીએ તો મધ્યકાળમાં પણ કયું કયું સાહિત્ય હતું એ તરફ એકવાર દૃષ્ટિપાત કરવો પડે. તો છે કેમ તો આધુનિક પછી તો આધુનિકોત્તરની હજી વાત કરવી પડે. આધુનિકોત્તર સાહિત્યમાં તો દલિત ચેતનાની વાત આવે, નારીવાદની વાત આવે, સંસ્થાનવાદની વાત આવે. તમે એના લક્ષણોમાં જાઓ તો તમને ઘણા એવા બધા મુદ્દા મળી જાય, અને એ સાહિત્ય કૃતિઓને એ દૃષ્ટિએ જો તમે મૂલવો તો એમાં આધુનિકોત્તર સાહિત્યના લક્ષણો પણ આપણને ચોક્કસ જોવા મળે. તો જે તે સમયકાળમાં જ્યારે જે તે સર્જકો થયા છે એ યુગનો પ્રભાવ એ સાહિત્યકાર પર પડતો હોય છે, એ કવિ ચેતના પર પડતો હોય છે. એ તો સ્વાભાવિક છે. કહેવાય છે કે આપણે જે વાતાવરણમાં જીવતા હોઈએ એ વાતાવરણની બાહ્ય અસર તો આપણને થાય છે. આપણી આંતરિક શક્તિ એ જુદો મુદ્દો છે, પણ જે વાતાવરણમાં આપણે જીવંતતા અનુભવીએ છીએ, જે વાતાવરણમાં આપણે જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ, એ આસપાસનું એટમોસ્ફિયર, એનું જે વાતાવરણ છે એ આપણને ચોક્કસને ચોક્કસ અસર કરે છે. તો કેટલાક એવા સર્જકો પણ ખરા કે જેમ કે ગાંધીયુગ કે અનુગાંધીયુગની વાત કરીએ, ગાંધીયુગની વાત કરીએ તો કાકા સાહેબ કાલેલકર એ જ સમયકાળમાં થયા છતાં પણ એ ગાંધી પ્રભાવથી વિમુક્ત રહી શકે, એટલે કે તેમના જેવું તેમના ઢાળમાં ઢળેલા પ્રકારનું સાહિત્ય ન રચી શક્યા. જીવનનો આનંદ, જીવન કલા કે પછી રખડવાનો આનંદ, હિમાલયનો પ્રવાસ, આ જે સાહિત્ય કૃતિઓ તેમણે આપી એ એમના પોતાના પ્રકૃતિ પ્રેમને કારણે તે આપી શક્યા, એમને જે પ્રવાસનો શોખ હોવાને કારણે તે આપી શક્યા. તો આવા સર્જકો બહુ ઓછા છે. કનૈયાલાલ મુનશી હોય તો એક શ્રેષ્ઠ નવલકથાકાર તરીકે પણ આપણે જોઈ શકીએ કે એ જે સમયકાળ હતો એમાં પણ એમના પર પણ આ બધો પ્રભાવ નથી, એક ઇતિહાસ લેખક બની શક્યા. એટલે બહુ ઓછા સર્જકો છે જે તે સમયકાળમાં રહીને પોતાની એક આગવી કેડી કંડારી શકે છે. સાહિત્ય તો એક દરિયો છે, ગુજરાતી સાહિત્ય તો એમાં એક સાગર છે, અને આપણે કયા કાળની વાત કરીશું ને ક્યારે કરીશું એ કંઈ નિશ્ચિત નથી. આપણી સામે જ્યારે એ મુદ્દો આવે છે ત્યારે આપણી સામે આખો એ દરિયો છલાંગ મારતો જાણે ઉભરી આવે છે, અને આપણે પછી આપણી સ્મૃતિઓને, આપણા વિચારોને, આપણે જે કંઈ એના વિશે જાણીએ છીએ માહિતીને આપણે વાગોળતા રહીએ છીએ. એટલે હોઈ શકે કે આટલી થોડીક વાત પણ તમને ઝાઝી લાગે, અથવા તો હજી તો ઘણી વાતો છે જે ગુજરાતી સાહિત્યના પરિચયમાં આપણે બોલી શકીએ છીએ. માત્ર સર્જકો નહીં, સાહિત્ય સ્વરૂપો વિશે વાત કરી શકીએ છીએ.
માત્ર સ્વરૂપો જ શા માટે, અભિવ્યક્તિને તરેહો વિશે પણ આપણે વાત કરી શકીએ છીએ. તો સુંદરમનું એક સરસ પુસ્તક છે અર્વાચીન કવિતા, જે આખા એમના જે અર્વાચીન કાળની જે કવિતા છે એના વિશે એમનું પોતાનું જે સંશોધન છે એમણે એ આપ્યું છે. તો બહુ ઓછા આવા સર્જકો હોય છે જે આખા યુગ પ્રવાહને ઝીલીને આપણી સામે આખો સંપુટ બનાવીને મૂકતા હોય છે. ખેર, આ એક વાત કે સાહિત્યના વિદ્યાર્થીઓ હોઈએ, ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ હોઈએ તો આપણી સમજ શુદ્ધ બને, ચોખ્ખી બને, કે આપણે સાહિત્યને સારી રીતે જાણીએ. બરાબર. અને હવે આપણે વાત કરીએ છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની વાત. આપણે ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર 1 એટલે કે FYના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોર ઇલેક્ટિવ 101 પેપરમાં કુંવરબાઈનું મામેરું પ્રેમાનંદ રચિત એ અભ્યાસમાં આવે છે. અને એ નિમિત્તે આજે તમારી સાથે થોડી આખ્યાનની વાત કરવી છે. આખ્યાન વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે મધ્યકાળના બીજા જે સાહિત્ય સ્વરૂપો છે એ પણ આપણે એક વખત નજર નાખવી જોઈએ. 11મી સદીથી માંડીને 18મી સદી સુધીનો જે 800 વર્ષનો તબક્કો છે, સમયકાળ છે, એમાં માત્ર કોઈ એક સ્વરૂપ નહીં, પદ્યનું કોઈ એક સ્વરૂપ નહીં, ઘણા બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. જૈન કવિઓ હતા તો તેમણે પણ રાસ અને ફાગુ અસ્તિત્વમાં લાવ્યું. એના પર કેટલીય કૃતિઓ રચી. નેમિનાથ ફાગુ, ભરતેશ્વર, બાહુબલી રાસ, એટલે રાસ અને ફાગુ એ જૈન કવિઓ આપી શક્યા. તો આખ્યાનની જ્યારે વાત કરવી હોય ત્યારે છેક નરસિંહ મહેતા, ભાલણ, નાકર એ કવિઓથી માંડી અને છેક આપણે પ્રેમાનંદ એટલે કે 17મી સદીના સર્જક સુધી જવું પડે. એટલે એક સ્વરૂપનો જે પ્રવાહ છે એ પણ કોઈ એક જ 100 વર્ષના સમયકાળ સુધી સીમિત નથી રહ્યો. એને પણ ઘણો બધો અવકાશ મળ્યો છે ખીલવા માટે, વિકસવા માટે. તો ઘણા બધા સર્જકો એવા છે જેને આપણે તેના સ્વરૂપથી જ ઓળખી શકીએ છીએ. જેમ કે આપણે આખ્યાનકાર પ્રેમાનંદ એમ કહી શકીએ, કારણ કે આખ્યાન વિશે જો કોઈએ સુંદર આલેખ આપ્યો હોય, આખ્યાન વિશે સારો એવો વિકાસ કર્યો હોય તો તે આખ્યાન શિરોમણી કવિ પ્રેમાનંદ છે. જ્યારે આપણે પદ, ભજન, પ્રભાતિયાની વાત કરવી હોય ત્યારે આપણે ચોક્કસ નરસિંહ મહેતાને યાદ કરીએ. પદની વાત કરવી હોય, ભજનની વાત કરવી હોય તો આપણે મીરાબાઈને યાદ કરીએ. એ જ રીતે આપણે ગરબીઓની વાત કરવી હોય તો આપણે દયારામને યાદ કરીએ. પદ્યવાર્તામાં કવિ શામળ ભટ્ટ, તેમનું ખૂબ મોટું સ્થાન અને નામ છે. તો પદ્યવાર્તાકાર તરીકે જો વાત કરીએ ત્યારે આપણે શામળને યાદ કરીએ છીએ. અખાના છપ્પા, અખાના પદો, એ રીતે આપણે તેમની કૃતિ જે અનુભવ બિંદુ છે કે અખે ગીતા છે, એ જે કૃતિ છે આજે પણ અમર કૃતિઓ છે, આજે પણ ભણવામાં આવે છે. તત્વજ્ઞાનનો એક શિરોમણી કવિ કહી શકીએ અખો, એટલે તેજાબી કવિ કહી શકીએ. તો આ જે તે કવિઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થયા એ એમના પોતાના સર્જન કર્મને કારણે થયા. એમણે જે તે સ્વરૂપમાં પોતે વિકાસ સાધ્યો, એને કારણે તે આજે પણ યાદગાર રહ્યા. આજે પણ ગુજરાતી સાહિત્યમાં તેમનું અમર નામ રહ્યું છે. આપણે સ્વરૂપોની આ બધી વાત કરી, એમાં જે દીર્ઘ કાવ્ય સ્વરૂપો કહીએ છીએ એમાં સૌથી દીર્ઘ કાવ્ય સ્વરૂપ તરીકે આપણે આખ્યાનને લઈએ છીએ. આમ તો સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્ય છે જ, બરાબર. મહાકાવ્ય પણ એ સંસ્કૃત સાહિત્યમાં છે. જ્યારે એનાથી પણ એમ કહેવાય થોડું ઓછું, એટલે કે થોડું નાનું, તો આપણે આખ્યાન કાવ્યને આપણે લઈ શકીએ છીએ. તો આખ્યાન એને દીર્ઘ કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આખ્યાનનો પ્રણેતા, એનો જે જનક છે એને તો કવિ ભાલણ એના જનક કહેવામાં આવે છે. પરંતુ ભાલણના જે આખ્યાનો છે એના પછી બીજા પણ કવિઓ હતા, વિષ્ણુદાસ કે કવિ નાકર, કે એ લોકોએ જેનો વિકાસ કર્યો એ એટલો વિકાસ ન થઈ શક્યો જેટલો કવિ પ્રેમાનંદે કર્યો. એનું કારણ કદાચ એ હોઈ શકે કે આમ પણ પ્રેમાનંદ એક પ્રતિભાશાળી કવિ, સર્જકતાથી ભરેલો કવિ. બીજું કે એને એ ઉદર નિમિત્તે પોતે જ આખ્યાનો રચતો, આખ્યાનો ગાતો, સંભળાવતો, અભિનય કરતો અને એક ગામથી બીજે ગામ જઈને એ પોતાની આ કલાને વિકસાવતો. અહીં તેનો પોતાનો ધ્યેય કલા વિકસાવવાનું નહીં, પણ ઉદર નિમિત્ત, એટલે કે પોતાનો પેટનો ખાડો પૂરવા માટેનો હતો, રોજગારીનો પ્રશ્ન હતો. પણ જુઓ કે અહીંયા આ તો એક નિમિત્ત છે. વાસ્તવમાં એ ખૂબ પ્રતિભાશાળી કવિ હતા, કવિ પ્રેમાનંદ. પણ આપણે એને બહુ લાડથી
કવિ પ્રેમાનંદ એમ કહેવાને બદલે પ્રેમાનંદ જ કહીએ છીએ. જેમ નરસિંહ આદિકવિ નરસિંહ મહેતા જ્યારે એમ કહીએ છીએ ત્યારે એને બહુ બહુમાનવાચક શબ્દ પ્રયોગ કરીએ, પણ જ્યારે આપણે પોતે કો નરસિંહ એમ કહીએ તો આપણે માત્ર નરસિંહ કે મીરા એ રીતે એને નવાજીએ છીએ. તેથી કોઈ વ્યક્તિ એમ ના લેવું કે આ બધા સર્જકોને આપણે એને એવી રીતે બોલાવીએ છીએ જે માન સન્માન વગર. એવું નથી. આ એક પ્રેમ છે અને એ પ્રેમથી આપણે એમનું આ રીતે પણ સન્માન કરીએ છીએ. તો આખ્યાનની વાત કરીએ છીએ ત્યારે હવે જ્યારે આખ્યાનના ઉદ્ભવ તરફ જઈએ તો મેં વાત કરી તેમ કે ભાલણ એ આખ્યાનના જનક કહેવામાં આવે છે. પણ આ આખ્યાન શબ્દની ઉત્પત્તિ થઈ કેવી રીતે? તો ખ્યાઈ ધાતુ પરથી આખ્યાન શબ્દ આવ્યો. અને આપણે જાણીએ છીએ કે આ બધી જે ધાતુગત સંજ્ઞાઓ છે એ તો આપણને સંસ્કૃતમાંથી જ મળી છે. તો ખ્યાઈ એ સંસ્કૃતમાં આ ખ્યાઈ ધાતુ પરથી આખ્યાન શબ્દ અસ્તિત્વમાં આવ્યો, જેનો અર્થ થાય છે ગાવું વગાડવું. એનો અર્થ થાય છે ગાવું વગાડવું. તો આખ્યાનમાં ગાવાનું, વગાડવાનું, કથન કરવાનું, અભિનય કરવાનું અને શ્રવણ કરવાનું એવી પાંચેક કલાઓનો સંગમ, એવી પાંચેક કલાનો સમન્વય થઈ શકે છે. અને એટલે આ કલા છે એ બીજા આ સ્વરૂપ છે એ બીજા સાહિત્ય સ્વરૂપો કરતાં કંઈક ડિફરન્ટ છે, કંઈક યુનિક છે, અલગ છે, કે જેમાં અભિનયનો પણ અવકાશ છે ને જેમાં કથનનો અવકાશ છે, જેમાં શ્રવણનો અવકાશ છે. જો તમે આખ્યાન સાંભળવા માગતા હો તો પણ તમે જેમ મહાકાવ્યને સાંભળતા હો, જેમ કથાઓ સાંભળો છો એ જ દૃષ્ટિએ તમે આને સાંભળી શકો. એનું જે ઢાંચો છે આખો સ્વરૂપગત એ પણ એવો વિશિષ્ટ છે. તો આખ્યાન ખ્યાઈ ધાતુ પરથી ઉતરી આવેલ શબ્દ પ્રયોગ આખો અસ્તિત્વમાં આવ્યો છે, જેનો અર્થ થાય છે ગાવું, વગાડવું. અને પ્રેમાનંદ જેવા કવિ પાસે તો આ કલા હસ્તગત હતી. પોતે ગામડે ગામડે જ્યારે આખ્યાન કહેવા જતો ત્યારે પોતાની પાસે એક માટ લઈને, એટલે કે આટલી માટલી હોય આટલી, અને એ પોતાની સાથે રાખતો જે ઘડા આકારનો હોય, અને પોતાના હાથમાં એવી માણ પહેરતો જેને વીંટો કહી શકીએ, છલ્લો કહી શકીએ, જેની થાપથી એ વગાડતો, ગાતો અને લોકોને મનોરંજન પૂરું પાડતો. આ જ્યારે મનોરંજનની વાત કરીએ છીએ ત્યારે આપણે એક બહુ જ મહત્ત્વની વાત કહી દઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ ધર્મ, તત્વજ્ઞાન, બોધ, જ્ઞાન, ભક્તિ, બસ એ જ મૂલ્યોને વરેલું હતું આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. અને એ સમયમાં વસંત વિલાસ જેવી સાહિત્ય કૃતિ તો બહુ અલાયદી અને યુનિક કહેવાય, અલગ કહેવાય કે એમાં આવી. પણ એની સાથે સાથે જ્યારે આપણે કવિઓની વાત કરીએ ત્યારે પ્રેમાનંદ કવિ એવો કવિ હતો જે જન મનરંજન કવિ હતો. એવો મનોરંજન પૂરું પાડનારો કવિ હતો. ભલે જીવનનો ઉલ્લાસ એ દૃષ્ટિએ જે આજે અર્વાચીન સાહિત્યમાં કહેવાય છે એ દૃષ્ટિએ નહોતો કરાવી શકતો, પણ લોકો જ્યારે પોતે કામથી કંટાળી ગયેલા હોય, થાકી ગયેલા હોય ત્યારે આવા ચોટે એમ કે ચોરે ચોટે આવા જે છે ને પ્રેમાનંદ જેવા જે કવિઓ હતા એ સભાઓ ભરતા અને એનું આખ્યાન સાંભળવા માટે લોકો દૂર દૂરથી આવતા. અને એ સમયમાં એ પોતે સંગીત સારું ગાતો, એટલે સંગીત પ્રેમી હોવાને, પોતે પણ સંગીત પ્રેમી હોવાને કારણે સારું ગાઈ સંભળાવતો હતો, વગાડી પણ જાણતો હતો, અને જ્યાં જરૂર પડે ત્યાં એવો અભિનય પણ આપી જાણતો હતો. એટલે એ દૃષ્ટિએ તમે જુઓ તો મનુષ્ય માત્રમાં રહેલી જે રસની વૃત્તિ છે એને સંતોષતો હતો, એને મનોરંજન પૂરું પાડતો હતો. અને ખરું કહ્યું છે નવલરામે, આપણા જે સુધારક યુગના સાહિત્યકાર વિવેચક પ્રથમ, એમણે કહ્યું જ છે કે પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલી શકે એવો કોઈ સર્જક આજ સુધી પેદા થયો નથી, કારણ કે એ એક આંખે હસાવે છે અને એક આંખે રડાવી શકે છે, એવી રસ નિષ્પત્તિ એ લાવી શકે છે. તો આ એમના વિધાન સાથે આપણે બિલકુલ સહમત થઈ શકીએ, કારણ કે પ્રેમાનંદ એક વિશિષ્ટ કવિ. તો આખ્યાનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે પ્રેમાનંદની વાત તો કરવી જ પડે. તો આ આખ્યાનની જે મેં સંજ્ઞા વિશેની જે વાત કરી કે ગાવું, વગાડવું, કથવું અને શ્રવણ, એ જે કલાનો સંગમ થાય છે એ આખ્યાનમાં શક્ય બને છે. હવે આ આખ્યાનને કડવાબદ્ધ કાવ્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે એના સ્વરૂપની વાત કરીએ, એના માળખાગત મૂલ્યોની વાત કરીએ, તત્વોની વાત કરીએ, પરિબળોની વાત કરીએ, તો જેમ મહાકાવ્યમાં મોટા મોટા ગ્રંથો જે મહાકાવ્યમાં એમાં સંસ્કૃતમાં સર્ગ, કાંડ, અધ્યાય એવા જે શબ્દ પ્રયોગો
વપરાતા હતા, પ્રયોજાતા હતા. એ દૃષ્ટિએ તમે જોઈએ તો આખ્યાનમાં કડવું શબ્દ પ્રયોગ આવે છે. બરાબર. આ કડવુંનો અર્થ પણ સંસ્કૃતમાંથી કડ ધાતુ પરથી લેવામાં આવ્યો છે. આ કડ ધાતુનો અર્થ થાય છે કડી. ગુજરાતીમાં તેનો અર્થ થાય છે કડી. કડી એટલે એનો જે સ્થૂળ શબ્દ પ્રયોગ આપણે એમાં અર્થમાં જઈએ તો સાંકળ. પણ જ્યારે સૂક્ષ્મ અર્થમાં જઈએ તો અહીંયા સાંકળની વાત નથી, અહીં પંક્તિબદ્ધ પંક્તિઓની વાત છે. એટલે કડીનો અર્થ આપણે અહીંયા પંક્તિ તરીકે લઈશું સાહિત્યની ભાષામાં. તો આ કડ ધાતુ પરથી કડી શબ્દ આવ્યો અને કડી એટલે સાંકળ એ એનો સ્થૂળ શબ્દ પ્રયોગ છે, પણ અર્થ છે. પણ એનો જે સૂક્ષ્મ અર્થ છે, સૂક્ષ્મતમ અર્થ છે એ છે પંક્તિ. એક કરતાં વધુ પંક્તિઓનો જે સમૂહ છે તેને કડવું તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એક કરતાં વધુ પંક્તિઓનો સમૂહ તેને કડવું તરીકે ઓળખવામાં આવે છે અને એક કરતાં વધારે કડવાઓની રચનાઓનો સમૂહ તેને આપણે આખ્યાન કહીએ છીએ. તો મને લાગે છે કે આટલી વાત તો તમે એની સાથે એગ્રી થશો કે આખ્યાન એની જે સંજ્ઞા છે એ સંસ્કૃતમાંથી લેવામાં આવી છે. આખ્યાન એ કડવાબદ્ધ રચના છે. કડ ધાતુ પરથી આ કડવું શબ્દ ઉતરી આવ્યો છે. કડવુંનો અર્થ થાય છે કડી, કડીનો અર્થ થાય છે કાવ્ય પંક્તિ. અહીં આખ્યાનમાં જ્યારે આપણે 1 કડવું, 2 કડવું, 3 કડવું, 4 કડવું એમ જ્યારે એની આખી એક શૃંખલા બનાવીએ છીએ, કડવાઓની એક સાંકળ સિદ્ધ કરીએ છીએ અને તે સંપૂર્ણ આખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. આખ્યાન જ્યારે શરૂ થાય, એ આખ્યાન લખાય ત્યારે કોઈ પણ કવિ હોય એના આરંભમાં મંગલાચરણ મુક્તો હોય છે. આ મંગલાચરણ શબ્દ પ્રયોગ પણ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલો છે. પણ મધ્યકાલીન એ આપણા સંસ્કૃત સાહિત્યથી થોડુંક નજીકનું સાહિત્ય, એટલે સ્વાભાવિક છે કે તેની જે રૂપરેખા, તેની જે સમજ છે, સંસ્કૃત સાહિત્યની જે છાયા પડવી જોઈએ, છબી પડવી જોઈએ, પ્રભાવ પડવો જોઈએ, એ આપણા મધ્યકાલીન સાહિત્ય પર પડે. અને એટલે આ મંગલાચરણથી આખ્યાનની શરૂઆત કરવામાં આવે છે. હવે મંગલાચરણ એટલે કેવું? મંગલાચરણ શા માટે મંગલાચરણ કહેવાય છે? તો આપણે જાણીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યની શરૂઆત થાય ત્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, એમને સ્મરણ કરીએ છીએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રાર્થનાથી કોઈ પણ કાર્ય કરીએ છીએ. મોટા મોટા સેમિનાર, વર્કશોપમાં પણ આપણે આ જ કરીએ છીએ અને પછી દીપ પ્રાગટ્ય કરીએ અને પછી આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ. તો બિલકુલ એ જ રીતે આખ્યાન સરસ રીતે પૂર્ણ થાય, આખ્યાનનો હેતુ સિદ્ધ થાય. આખ્યાનનો હેતુ તો એ જ કે માનવ જીવન પોતાના જીવનને સમજે, જીવન મૂલ્યોને સમજે, ઈશ્વરીય તત્વોને સમજે અને જે કંઈ આખ્યાનમાં જે ઉદ્દેશ્યથી રચવામાં આવ્યું છે એનું સારી રીતે શ્રવણ કરીને એનો લાભ એને એના જીવનમાં મળે. બરાબર. એ હેતુ સિદ્ધ કરવા માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને એટલે મંગલાચરણમાં દેવી દેવતાઓની સ્તુતિ, વંદના કરવામાં આવે, જેમાં 1 કે 2 શ્લોકોનું વર્ણન થાય છે. આપણે સુદામા ચરિત્રની જ વાત કરીએ તો સરસ સુદામા ચરિત્રના આરંભમાં જ મંગલાચરણમાં કવિ પ્રેમાનંદ સરસ કહે છે કે શ્રી ગુરુદેવને ગણપતિ, સમરુ, અંબા ને સરસ્વતી. જો અહીંયા એક કરતાં વધુ દેવી દેવતાઓ પણ આવી શકે છે. એવું જરૂરી નથી કે એક દેવી દેવતાનું નામ સ્મરણ જ આપણે કરવું. માત્ર ગુરુનું સ્મરણ પણ થાય, માત્ર ગણપતિજીનું સ્મરણ થાય, માત્ર અંબા માં શક્તિનું આપણે સ્મરણ કરી શકીએ છીએ. પણ અહીં જુઓ કે શ્રી ગુરુદેવ ને ગણપતિ, સમરુ, અંબા ને સરસ્વતી, પ્રબળમતી વિમળ વાણી પામીએ રે, રમા રમણ હૃદયમાં રાખું, ભગવદ લીલા ભાખું, ભક્તિ રસ ચાખું, જે ચાખ્યો શુક સ્વામીએ રે. આ આખ્યાન શા માટે રચાયું છે એનો આખો સંદર્ભ આ મંગલાચરણમાં આવી જાય છે. એટલે મને લાગે છે કે મંગલાચરણ પછી આપણે મુખબંધની વાત કરવી હોય ત્યારે આ પંક્તિઓ પણ આપણને અવશ્ય કામ લાગશે. બરાબર. તો અહીંયા ગુરુદેવ, ગણપતિજી, અંબા, સરસ્વતી જેવી દેવીઓનું પણ સ્મરણ થયું છે. અને શા માટે? તો પોતાની મતિને પ્રબળ કરવા માટે, પોતાની બુદ્ધિને તેજ કરવા માટે. અને વિમળ વાણી પામીએ રે. કેવી વાણી? કારણ કે આખ્યાન તો કથન કલા છે, શ્રવણ કલા છે અને એટલે આખ્યાનકારની વાણી નિર્મળ બને એ હેતુથી પણ અહીંયા એનો ઉલ્લેખ થયો છે. ને રમા રમણ હૃદયમાં રાખવું. તમે એને વિષ્ણુ લક્ષ્મી કહો, તમે એને રામ સીતા કહો કે રાધા કૃષ્ણ કહો. અને ભગવદ લીલા ભાખવું. શા માટે? આ ભગવદ લીલા ભાખવાની વાત છે. સુદામા ચરિત્રની જે કથા લીધી છે શ્રીમદ ભાગવતમાંથી લીધી છે અને એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભગવદ લીલા ભાખવું, ભક્તિ રસ ચાખવું.
એમાં જે ઉદ્દેશ સિદ્ધ થયો છે એ ભક્તિ રસનો છે. તો ભક્તિ રસ ચાખું જે ચાખ્યો શુક સ્વામીએ રે. શુક સ્વામીએ જે ભક્તિ રસ ચાખ્યો તે રાજા પરીક્ષિતને કહેવા માંગે છે, એનો અહીંયા એક સંકેત આપણને મળી જાય છે. તો અહીંયા પ્રથમ 2 પંક્તિમાં દેવી દેવતાઓના નામ સ્મરણ આ શ્લોકમાં કરવામાં આવ્યા એટલે એ મંગલાચરણ થયું કહેવાય. અને આખ્યાનના અંતે આવે છે ફલશ્રુતિ. ફલશ્રુતિમાં કવિ આખ્યાન ક્યારે રચે છે, શા માટે રચે છે, તેમાં પોતાના માતા પિતાની વિગત, પોતાના જન્મની વિગત, આખ્યાન રચ્યાની તારીખ, તિથિ, વાર, સાલ, સંવત્સરી આ બધાની વિગત આપી શકે છે. એટલું જ નહીં, પોતાના ગુરુજીનું નામ પણ આપી શકે છે. હવે પ્રેમાનંદ જેવો જે કવિ છે એ લગભગ મોટાભાગના આખ્યાનોમાં આ રીતે પંક્તિઓ આપતો હોય છે. સુદામા ચરિત્રમાં પણ આઈ થિંક આ જે વાત છે ફલશ્રુતિમાં કદાચ એમણે કરી છે. વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ, વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ, ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ. કોઈક જગ્યાએ એક કવિ પ્રેમાનંદ નામ એવો પણ ઉલ્લેખ કરે છે. એટલે કવિ અહીંયા એક પોતાનો એકદમ શોર્ટ, એકદમ ટૂંકો પરિચય પણ આપે છે કે વડોદરાનો તે વતની છે અને ગુજરાત મધ્ય ગામ, વડોદરા જે ગુજરાતની મધ્યમાં આવેલું છે એનો સંકેત, એની ભૌમિતિક રચનાનો પણ સંકેત કરે છે. ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ છે, એ પોતાની ઓળખ જાતિ તરીકે પણ આપે છે. અને ભટ્ટ પ્રેમાનંદ નામ, ક્યારેક એ પોતે ભટ્ટ હોવાને કારણે એના જે પોતાના સંસ્કારો છે, જ્ઞાતિગત સંસ્કારો છે એનો ઉલ્લેખ કરે છે, તો ક્યારેક પોતાના કવિપણાના સંસ્કારોનો પણ ઉલ્લેખ કરે છે. વળી ફલશ્રુતિમાં એ પણ આવે છે કે આ આખ્યાન સાંભળવાથી તમને વૈકુંઠ લોક પ્રાપ્ત થાવ કે શિવલોક પ્રાપ્ત થાવ, કે આ આખ્યાન સાંભળવાથી તમને ભક્તિ રસ પ્રાપ્ત થાવ, તમને જ્ઞાન પ્રાપ્ત થાવ અને તમારો જીવન સાગર સરસ રીતે પાર પડે એવી કહેવાય કે શુભેચ્છા, શુભકામનાઓ પણ પાઠવવામાં આવે છે. તો જે લાભાલાભની વાત છે એ આ ફલશ્રુતિમાં આવે છે. આજે આપણે થોડાક હજી તો આપણે એની કડવાબદ્ધ રચનામાં જે મુખબંધ, ઢાળ અને વલણ એ જે 3 મહત્વના મુદ્દા છે આખ્યાનના, એના વિશે આપણે વાત હમણાં થોડી વારમાં કરીએ છીએ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ. હમણાં આપણે થોડી વાતો કરી આખ્યાન વિશે. આખ્યાન કાવ્ય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય કાવ્ય સ્વરૂપોમાં સૌથી વધારે દીર્ઘ કાવ્ય સ્વરૂપ છે. આખ્યાન એ ગેય કાવ્ય સ્વરૂપ છે. આખ્યાન એ બહુવિધ કલા સ્વરૂપ છે. આખ્યાન એ એવું કહેવાય કે જન મન રંજન કલા સ્વરૂપ છે. આ બધા વિધાનો સાથે આખ્યાન સ્વરૂપ જાણે આપણી સામે એવી રીતે આવે છે કે અન્ય કાવ્ય સ્વરૂપો માટે ઘણી બધી ચેલેન્જ ઊભી કરે છે. જેમ કે રાસ, ફાગુ, પદ્યવાર્તા, આ બધા કાવ્ય સ્વરૂપો એવા હતા મધ્યકાળમાં કે જે ભજવી નહોતા શકાતા. ભજવી શકવું એટલે અહીંયા કોઈ નાટકીય રીતે ભજવવાની વાત નથી, પણ જ્યારે આખ્યાનકાર આ આખ્યાનોની વાત કરે ત્યારે એમાં આવતા કોઈક વિશેષ પાત્રોના એના જે સંવાદો હોય એ કથન કલા દ્વારા, સાત્વિક અભિનય દ્વારા, ક્યારેક આંગિક અભિનય દ્વારા એ દર્શાવી શકતા હતા. અને પ્રેમાનંદ જેવો કવિ આ કલા એને સિદ્ધહસ્ત હતી તો એ કરી શકતો હતો. તો એ દૃષ્ટિએ જોઈએ તો બીજા કાવ્ય સ્વરૂપો કરતાં આખ્યાન એ વિશેષ કાવ્ય સ્વરૂપ બની જાય છે. મને અહીંયા 1-2 વિવેચકોના વિધાનોને નોંધવા ગમે છે, એના વિશે વાત કરવી મને ગમશે. સરસ કીધું છે. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા શું કહે છે કે સંસ્કૃત ક્ષય ધાતુ જેના પરથી આખ્યાન શબ્દનો ઉદ્ભવ થયો, તે ધાતુનો અર્થ કહેવું એવો થાય છે. અને ગુજરાતી આખ્યાન માણભટ્ટો, પુરાણીઓ અને વ્યાસજીઓ શ્રોતાઓને કહેતા અને એ રીતે કહેવાયેલું તે આખ્યાન. આ મધ્યકાલીન સાહિત્ય પ્રકારો નામનું જે પુસ્તક છે એના પૃષ્ઠ નંબર 380 પરથી આ વિધાન અહીં લેવામાં આવ્યું છે. તો આપણે બિલકુલ આ વિધાન સાથે એકદમ એગ્રી થઈ શકીએ છીએ, સહમત થઈ શકીએ છીએ, કારણ કે હમણાં આપણે થોડાક સમય પહેલાં જ વિડીયોમાં વાત કરી કે ક્ષય ધાતુ પરથી આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે અને એના જ સંજ્ઞા અર્થને અહીં વધારે સચોટ રીતે ઉઘાડ આપે છે. બીજું એક વિધાન વિજયરાજ વૈદ્યનું છે. વિજયરાજ વૈદ્ય શું કહે છે કે પ્રત્યેક આખ્યાનને માણભટ્ટ તથા તેના સહચરો દ્વારા ગવાતી, વગાડાતી ને કેટલેક અંશે ભજવાતી કથાને રૂપે ચિત્ત આગળ બને તો
તો એવા પ્રત્યક્ષ સંયોગથી જ સજીવ કરીએ તો જુદો જ રસ જામે. એટલે આખ્યાન અહીં કહેવાનો અર્થ એમ છે કે આખ્યાનને રસકીય કલા સ્વરૂપ છે. આપણે જેમ ભજનની વાત કરીએ કે પદની વાત કરીએ, બરાબર, એમાં એવો કથારસ નથી, એમાં એકાદ સંવેદન, એકાદ ફિલિંગ્સ, લાગણીની વાત આવે છે. ઈશ્વરીય તત્વનું જે આપણે એમ કહીએ કે એને ભજીએ છીએ, આરાધીએ છીએ, એ સંવેદનાની વાત આવે છે. પણ આખ્યાન તો એમ કહેવાય કે કથા કાવ્ય સ્વરૂપ છે, જેમાં કંઈક કથા આવે છે, વસ્તુ સંદર્ભ આવે છે. એક જ કથા નહીં, એક કરતાં વધારે કથાઓનો સમૂહ પણ તેમાં પ્રગટે છે. અને એટલા માટે તો 1 કડવું, 2 કડવું, 3 કડવું, 4 કડવું, એમ એને કડવાઓમાં ડિવાઈડ, વર્ગીકૃત કરવામાં આવે છે. આ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવી કે સળંગ એકધારી કથાનો વિસ્તાર એ આખ્યાનકાર કરી શકે નહીં. એટલે એકાદ ઘટના પ્રસંગનું વર્ણન એક કડવામાં કરવામાં આવે, પછી એ ઘટના કે પ્રસંગ પૂર્ણ થાય અને બીજા પ્રસંગમાં કેવી રીતે જવું એનો એક નિર્દેશ કરવામાં આવે. અને આ રીતે એક કડવાની સાથે બીજું કડવું, બીજા કડવાની સાથે ત્રીજું કડવું, ત્રીજા કડવાની સાથે ચોથું કડવું, એવી એક સાંકળ, એક શૃંખલા એમાંથી રચાય છે. અને એટલા માટે તેને કડવાબદ્ધ કાવ્ય રચના કહીએ છીએ. ડોલરરાય માકડ શું કહે છે જુઓ, એ કહે છે કે હું આખ્યાન કાવ્યનો જુદો પ્રકાર કરતો નથી. તેનું કારણ એ કે કથા કાવ્યના મેં જે મહાકાવ્ય અને ખંડ કાવ્ય એવા 2 મુખ્ય પ્રકારો કર્યા છે તેમાં જ એ અંતર્ગત છે. આખ્યાન કાવ્ય કથા કાવ્ય જ છે અને એનું જે વૈચિત્ર્ય છે તે તો શૈલી ભેદથી નિપજે છે. બહુ સાચી વાત છે. મહાકાવ્યનો જ એક ભાગ છે આખ્યાન. મહાકાવ્યની સાથે સાથે ખંડકાવ્ય પણ આપણે કહી શકીએ, પણ ખંડકાવ્ય સળંગ એક કાવ્ય છે, બરાબર. અને એમાં આવી રીતે કડવાબદ્ધ રચના નથી આવતી. પણ આખ્યાનમાં એક કરતાં વધારે કડવા એટલા માટે હોય છે કારણ કે એક કરતાં વધારે કથા ઘટકો હોય છે, એક કરતાં વધારે કથા સંદર્ભો હોય છે, અને એટલા માટે તેમાં એક કરતાં વધુ કડવાઓનો સમાવેશ થાય છે. મહાકાવ્યમાં તો આપણે જાણીએ છીએ કાંડ, પ્રકાંડ કે પછી સર્ગ, અધ્યાય એનો સમાવેશ થાય જ છે. એટલે અહીં આપણે શૈલી ભેદને લીધે એમનો જે તાત્પર્ય છે કહેવાનું, વિવેચકનું જે તાત્પર્ય છે એ સિદ્ધ થઈ જાય છે. આખ્યાનમાં સાહસ, યુદ્ધ, શૌર્ય, દેવ, પ્રેમ, દ્વેષ અને ગૃહજીવનની સાદી અવસ્થાઓનું પણ નિરૂપણ થાય છે. આ બધા જ્યારે હું વિધાનોની વાત કરું છું તો સાથે સાથે હું અહીં તમારી સાથે એ પુસ્તકોના નામ પણ બોલું છું. ગુજરાતી કાવ્ય પ્રકારો નામનું જે પુસ્તક છે એમાં પૃષ્ઠ નંબર 97 પર આ ડોલરરાય માકડે એક વિધાન રજૂ કર્યું છે, એની અહીં મેં તમને વાત કરી છે. રાવી પાઠક પણ બહુ સરસ કહે છે આખ્યાનના સ્વરૂપ વિશે, આખ્યાન કાવ્ય પ્રકાર વિશે શું કહે છે સાંભળો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના વહેણો નામનું જે પુસ્તક છે એમાંથી આ વિધાન લીવાયું છે. મહાકાવ્યથી નાના કદના, મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને, મહાકાવ્યથી નાના કદના પણ એ જ પ્રકારના કાવ્યને હું આખ્યાન કાવ્ય કહું છું. એટલે અહીંયા આપણે એના આકાર પ્રકારની જો વાત કરીએ આખ્યાનના, તો મહાકાવ્યથી નાનું એ આ કાવ્ય પ્રકાર છે આખ્યાન. એટલે અહીંયા એના કદની રીતે વાત થઈ છે. આખ્યાનો વધારે સુશ્લિષ્ટ હોવા જોઈએ. તેમાં મહાકાવ્યની પેઠે બૃહદ સમાજ કે વંશ ન હોતા વ્યક્તિ જીવન મુખ્ય હોય છે, પણ તે ઠીક ઠીક લાંબુ. બહુ સાચી વાત છે. જેમ નવલકથાઓમાં આપણે જોઈએ છીએ કે એક આખા સમાજની વાત આવે છે, કોઈ 2 વ્યક્તિના સમગ્ર જીવનની કથાનો સંદર્ભ તેમાં આવે છે, પ્રદેશનો સંદર્ભ આવે છે, અને એટલા માટે નવલકથાના પણ પ્રકારો પાડવામાં આવ્યા છે. પણ આખ્યાનમાં આપણે એ રીતે પ્રકારો ના પાડીએ, પણ વિષયની દ્રષ્ટિએ ચોક્કસ આપણે એવું કહી શકીએ કે ઐતિહાસિક આખ્યાન, સામાજિક આખ્યાન. પણ આપણે એ રીતે આખ્યાન સામાજિક છે કે આખ્યાન ઐતિહાસિક છે એવું નથી કહી શકતા. આપણે એમ કહી શકીએ છીએ કે આ આખ્યાનમાં ઐતિહાસિક કથાવસ્તુ લેવામાં આવી છે, આ આખ્યાનમાં સામાજિક કથાવસ્તુનો નિર્દેશ થયો છે, આ આખ્યાનમાં પૌરાણિક કથાવસ્તુનો નિર્દેશ થયો છે. તો મને લાગે છે કે આખ્યાન વિશેની આપણી જે ચોખ્ખી સમજ છે એ અહીંયા કેટલાક વિધાનો સાથે પણ બિલકુલ સહમત થવાય એ રીતે ક્લિયર થઈ જાય છે, અને વિદ્યાર્થીઓને સમજવામાં આ વિધાનો પણ ઉપયોગી નીવડશે. આખ્યાન એ કડવાબદ્ધ કાવ્ય રચના હોવાને કારણે દરેક કડવામાં મુખબંધ, ઢાળ અને વલણ એ રીતે કડવાઓનો આખો એક ઢાંચો બનેલો છે. આપણે અગાઉ વાત કરી કે આખ્યાનની શરૂઆત તો મંગલાચરણથી થાય છે, પણ જ્યારે કડવું શરૂ થાય છે ત્યારે પ્રથમ 2 જે પંક્તિ હોય છે તેને આપણે મુખબંધ કહીએ છીએ, બરાબર.
કડવાની પ્રથમ બે પંક્તિને આપણે શું કહીએ છીએ? મુખબંધ કહીએ છીએ. શા માટે? મુખબંધ એટલે મુખડાની બે પંક્તિઓ, અર્થાત કડવામાં કથા વસ્તુનો નિર્દેશ થાય છે. આ કડવું શા માટે લખાયું છે? આ કડવાનો એટલે કે આખ્યાન ક્યાંથી લેવામાં આવ્યું છે? આખ્યાનમાં કઈ કથા વસ્તુનો નિર્દેશ થવાનો છે? અહીં કઈ ઘટના પ્રસંગનું વર્ણન થવાનું છે? તેનો જે કથા નિર્દેશ થાય છે એ નિર્દેશનો સંકેત આ મુખબંધની પંક્તિઓમાં થઈ જાય છે. હવે મારી પાસે કુંવરબાઈનું મામેરું એ જે સાહિત્ય કૃતિ છે, તો હું તમને એમાં મુખબંધની જે પંક્તિઓ છે એ તમારી સામે હું રજૂ કરું છું. શરૂઆતમાં તો જો કડવું એક કરીને જ લખ્યું છે અને એમાં શરૂઆતમાં જ બે પંક્તિ મંગલાચરણની છે કે શ્રી ગુરુ ગણપતિ શારદા સમરુ સુખદાયી સર્વદા મન મુદા કહું મામેરું મહેતા તણુ રે. બસ અહીં એક નિર્દેશ આપી દીધો છે. મને લાગે છે કે અહીં મન મુદા કહું મામેરું મહેતા તણુ રે, ત્યાં એક કથા વસ્તુનો જે નિર્દેશ, કથા નિર્દેશ થવો જોઈએ એ અહીં મંગલાચરણની સાથે આપી દીધો છે. આપણે ગુરુની આરાધના કરીએ છીએ, ગણપતિજીને સ્મરણ કરીએ છીએ, આપણે શારદા મૈયાનું સ્મરણ કરીએ છીએ, મા સરસ્વતી એમનું આપણે સ્મરણ કરીએ છીએ અને સુખપૂર્વક આ આખ્યાન પૂરું થાય તે બધાને લાભદાયી નીવડે એવી શુભેચ્છા પણ અહીંયા એક જ પંક્તિમાં અહીંયા આવી જાય છે. પણ પછી શું કહે છે? મન મુદા કહું. મન મુદા કહેતા મારા એટલે કે મનને ગમે, મનને જે રુચિકર લાગે તે રીતે મન મુદા કહું મામેરું મહેતા તણુ રે. મેં કંઈ જે જાણ્યું છે નરસિંહ મહેતાના જીવનમાંથી, એ ચરિત્રમાંથી, એમાંથી મેં મામેરાનો જે પ્રસંગ સાંભળ્યો છે એ વિશે આજે તમને હું આખ્યાન કહું છું. એવો એક સામાન્ય અર્થ આપણે અહીં લઈ શકીએ છીએ. અને પછી તો ઢાળ આવે છે. મામેરું મહેતા તણુ પદબંધ કરવા આશ, નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ જૂનાગઢમાં વાસ. અને અહીંથી આપણને કથા પ્રવેશ પ્રેમાનંદ કરાવે છે. તો આ એક મેં તમને દ્રષ્ટાંત કીધું કે મુખબંધની જે પંક્તિઓ છે એ ખૂબ મહત્ત્વની છે. કોઈ પણ આખ્યાનમાં કથા વસ્તુનો જે વિષય પ્રવેશ કરવાનો છે એ મુખબંધની પંક્તિઓથી આપણે સમજી શકીએ છીએ. એ કથા વસ્તુ કયા પુરાણમાંથી લેવામાં આવી છે, ઇતિહાસના કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે, એનો પણ અહીં કથા નિર્દેશ થતો હોય છે. તેને આપણે શું કહીશું? આપણે મુખબંધ કહીશું. મુખબંધની જે પંક્તિઓ છે એ ઘણી વખત બે પંક્તિઓ હોય છે અને ઘણી વખત ત્રણ પંક્તિઓ પણ હોઈ શકે છે. પંક્તિઓનો જો મુખબંધ કહેવાય છે એમાં કવિ તે કડવાના જે તે પ્રસંગનું સવિસ્તાર નિરૂપણ કરે છે અને પછી મુખબંધની પંક્તિઓ પૂરી થાય એના પછીની જે પંક્તિઓ શરૂ થાય છે જેમાં કથા વસ્તુનો વિસ્તાર થાય છે. બરાબર? એટલે કે કથા, જે કથા રસ છે એમાં જે ઘટનાઓ બનવાની છે, જે પ્રસંગો આવવાના છે એનો વિસ્તાર કરવામાં આવે છે. અને આ જે વિસ્તારનો ભાગ છે, પંક્તિઓનો જે કથા વિસ્તાર થાય છે એ બૃહદ હોય છે, એ મોટા પ્રમાણમાં હોય છે, એ દીર્ઘપટ પર હોય છે અને એટલે તેને ઢાળ કહેવામાં આવે છે. બરાબર? મુખબંધ પછીની જે પંક્તિઓ, મુખબંધની બે પંક્તિ પછીની જે પંક્તિઓ છે એને આપણે શું કહીશું? એને આપણે ઢાળ કહીશું. આ ઢાળમાં કથા વસ્તુ, અગાઉ કહ્યું તેમ કથા વસ્તુનો કથા વિસ્તાર થાય છે, પાત્રો પણ આવે, તેમાં રસ પ્રયોજન પણ થાય. એટલે એક કરતાં વધારે રસ પણ આખ્યાનમાં હોઈ શકે. એક કડવામાં એક રસ પણ આવે, એક કડવામાં ઘણી વખત બે રસનો સમન્વય પણ થઈ શકે. તો આ બધી જે આખ્યાનને ઉપકારક લાક્ષણિકતાઓ છે એ ઢાળની પંક્તિઓમાં સારી રીતે સમન્વય પામે છે. તો એ મુખ્ય ભાગ પણ કહેવામાં આવે છે. કારણ કે કથાનો નિર્દેશ તો આપણે જાણી લઈએ, વાંચી લઈએ, પણ ખરેખર તો કોઈ ભાવક હોય, શ્રોતા હોય કે પ્રેક્ષક હોય કે વિદ્યાર્થી હોય, એ લોકોને શેમાં રસ પડે? તો કથા રસમાં રસ પડે, કથાના વિસ્તારમાં રસ પડે. તો એ કથા વિસ્તાર જો સારી રીતે ન થાય તો આખ્યાન સારી રીતે કહેવાયું છે એવું સિદ્ધ થતું નથી. એટલે કે લખનારે તો લખી નાખ્યું, પછી કથક પર એ આખી જવાબદારી છે. અને એટલા જ રસથી, એટલા જ પ્રેમથી એને ગાઈ વગાડીને સંભળાવી શકે, કથન કરી શકે, તો જ મને લાગે છે કે આખ્યાનનો જે મૂળ ઉદ્દેશ્ય છે જન મનોરંજન કલા કાવ્ય પ્રકાર તરીકે એ સિદ્ધ થઈ શકે છે. પછી જે આખું કડવું હોય છે એની જે અંતિમ બે પંક્તિ હોય છે, વિસ્તાર તો થઈ ગયો કથા વસ્તુનો, પણ ત્યારબાદ
એ વિસ્તાર કરતાં કરતાં હવે એ ઘટના કે પ્રસંગનું જે પણ નિરૂપણ કર્યું હોય એ પૂરું થવા આવે અને હવે કોઈક બીજો પ્રસંગ એની સાથે સાંકળવાનો હોય, કોઈક બીજી ઘટના એની સાથે જોડાવાની હોય, તો પહેલાં કડવાની જે કથા ઘટના કે એનો જે વિસ્તાર છે એનું સમાપન એટલે કે એનો ઉપસંહાર અને હવે પછીના કડવામાં શું બનવાનું છે એનો કથા નિર્દેશ જેમાં આવે એ બે પંક્તિને આપણે વલણ કહીશું. બરાબર. તો આ રીતે મુખબંધ, ઢાળ અને વલણ આ ત્રણ એક દરેક કડવામાં હોય છે. હવે બીજી એક મહત્ત્વની વાત કે ઘણી વખત દરેક કડવામાં મુખબંધ હોય એ જરૂરી નથી, કારણ કે વલણમાં કથા નિર્દેશ તો થઈ જ જાય છે. બરાબર. અને ઘણી વખત કેટલીક ઘટનાઓ એવી હોય છે, કેટલાક પ્રસંગોનું નિરૂપણ એવું હોય છે જે એક જ કડવા પૂરતું ના પણ હોય, એ એક કરતાં વધારે કડવા પૂરતું હોય. જેમ કે દ્વારિકા નગરીનું વર્ણન કરતો કોઈ વર્ણન કરવાનું હોય તો એ એક જ કડવામાં સમાપ્ત નથી થઈ જતું, એ 2 થી 3 કડવામાં થાય છે. તો હોઈ શકે કે પછી બીજા કડવામાં કે ત્રીજા કડવામાં મુખબંધ ના હોય, ત્યાં વલણ ચોક્કસ હોય પણ મુખબંધ ના હોય. પણ એ આખો એક વર્ણનનો જે ભાગ છે એ પૂરો થાય ને પછી દ્વારિકા નગરી પહોંચ્યા પછી હવે સુદામાને શું અનુભવાય છે એ આખી એક જુદી ઘટના તરફ આપણને કવિ લઈ જતો હોય છે અને ત્યાં મુખબંધની જરૂર પડી શકે. એટલે આવા જે સ્વરૂપને લગતા આરો અવરો છે, અટકાવ છે, ગતિ છે, એ દરેક કવિ પાસે, દરેક કવિને ખબર જ છે, આખ્યાનકારને ખબર જ હોય છે. અને એટલા માટે આપણે દરેક કડવામાં જો મુખબંધ શોધવા બેસીએ તો મળવું મુશ્કેલ છે. ઢાળ જરૂર હોય છે, દરેક કડવામાં ઢાળ હોય છે, પણ મુખબંધ એ દરેક કડવામાં ન પણ હોઈ શકે. તો આખ્યાન કડવાબદ્ધ રચના છે એવું કહેવા પાછળ આ 3 મહત્ત્વના પરિબળો ત્યાં કામ કરે છે. આખ્યાનનો આરંભ એ મંગલાચરણથી થાય છે, આખ્યાનનો અંત એ ફલશ્રુતિથી થાય છે. અને એ દ્રષ્ટિએ તમે જુઓ તો મંગલાચરણ, ફલશ્રુતિ, આખ્યાન કડવાબદ્ધ રચના જેમાં મુખબંધ, ઢાળ અને વલણ આવા 5 મુદ્દા એ આખ્યાનના સ્વરૂપને સમજવામાં આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. હવે પછી આખ્યાનના જે અંતરંગ લક્ષણો જેને આપણે કહીએ છીએ, બરાબર, આ તો એના બાહ્ય લક્ષણો છે કે જેમાં આપણને કવિ ઉપર દર્શાવી દે છે કે આ ઢાળ છે, આ કડવું એક છે, કે આ મંગલાચરણ છે, આ ફલશ્રુતિ છે. પણ જે આખ્યાનના અંતરંગ લક્ષણો છે તે જુદા છે. જેમ કે કથા વસ્તુ, વસ્તુ સંકલના એટલે કે વસ્તુ ગૂંથણી, પાત્ર પરિચય અથવા પાત્ર કલા, રસકલા, સંવાદ કલા, બરાબર, ક્યાંક આવતી નાટ્યાત્મક પ્રયુક્તિઓ, બરાબર, સંઘર્ષ કલા એટલે કલા નહીં પણ સંઘર્ષ, પછી એકતા, આરંભ અંતની જે એકતા હોવી જોઈએ, ત્રિવિધ એકતા. હવે આ નાટક નથી કે એમાં ત્રિવિધ એકતાની જરૂર પડે, પણ ક્યારેક એવું હોય કે સમય, કાળ એ બધું જે કંઈક દર્શાવવાનું હોય આખ્યાનમાં તો એ ભજવવાની જરૂર નથી. અને એના માટે એટલા માટે ઘણી વખત કથાકાર એટલે કે આખ્યાનકાર એને કહીને સંભળાવે છે. એનો સમયનો નિર્દેશ, એનો સ્થળનો નિર્દેશ એ જે તે શબ્દ દેહે આપણી પાસે આખ્યાનમાં ઉપલબ્ધ હોય છે એનું આપણી સામે વર્ણન કરે છે. મૂળે તો આખ્યાન એ વર્ણન કલા છે, એટલે વર્ણન કલા એ પણ એનો એક આંતરિક લક્ષણ બને જ છે. સામાજિક સંદર્ભ કે દેશ, કાળ, સ્થિતિનું વાતાવરણ એ જે કંઈ વર્ણન કરવાનું છે એ પણ આખ્યાનમાં એનું એક પ્રધાન લક્ષણ બનતું હોય છે. આખ્યાનને આપણે અભિનય, પૂર્ણ અભિનય કલા તો નથી કહી શકતા, કારણ કે આખ્યાનકાર પર ડિપેન્ડ છે કે એ કેવી રીતે આખ્યાનને રજૂ કરી શકે છે. બરાબર. સુદામાની જે વિમાસણ છે દ્વારિકા નગરી પહોંચતી વખતે, અથવા તો શ્રી કૃષ્ણ ભગવાનનું જ્યારે સુદામા સાથે મળવાની જે પળ છે, જે તક છે, એ કેટલી આહલાદક છે અને અદ્ભુત છે. એનું વર્ણન તો એ કાવ્ય પંક્તિઓને જ્યારે આપણે વાંચીએ, પઠન કરીએ, સમજાવીએ અને સમજીએ ત્યારે જ એનો અનુભવ આપણને થતો હોય છે. પણ એ માત્ર ને માત્ર વર્ણનો નથી હોતા, કારણ કે જો માત્ર વર્ણન હોય તો હોઈ શકે કે ભાવકને કંટાળો આવે, શ્રોતાઓને કંટાળો આવે. અને એટલા માટે એમાં સંવાદાત્મક પંક્તિઓ પણ પ્રયોજતી હોય છે. એ કામ ભાવકનું હોય છે, એ કામ વાંચક અને શ્રોતાનું હોય છે કે એને ખબર પડે કે હવે કથાકાર જ્યારે, આખ્યાનકાર જ્યારે પંક્તિ બોલે છે અથવા લખે છે ત્યારે એ સંવાદ કોણ બોલે છે, એ કયું પાત્ર બોલે છે, અને એ લખવાની ટેકનિક આખ્યાનકાર પાસે પણ હોય છે. પાત્રગત સૂર એ આખ્યાનમાં આવી જતો હોય છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આખ્યાનના આંતરિક લક્ષણોની વાત અવશ્ય કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.